સુરતમાં ઈવીએમ રાખવામાં આવેલા સ્ટ્રોંગ રૂમને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર દ્વારા સ્ટ્રોંગ રૂમ પર કડક નજર રાખવામાં આવી રહી છે અને તંત્ર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। સુરતમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે કોંગ્રેસના ઉમેદવાર અવધેશ મોર્ય અને રોશન મિશ્રા સતત દેખરેખ રાખી રહ્યા છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે જ્યાં ઈવીએમ રાખવામાં આવ્યા છે ત્યાં સીસીટીવી વ્યવસ્થા પૂરતી નથી। કોંગ્રેસ કાર્યકર્તાઓનું કહેવું છે કે સીસીટીવી વગરની જગ્યા પર સ્ટ્રોંગ રૂમ રાખવાની જરૂર શું પડી અને તંત્ર ભાજપ માટે કામ કરી રહ્યું હોવાના પણ આરોપ લગાડવામાં આવ્યા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું કે તેઓ ગઈકાલથી જ સ્ટ્રોંગ રૂમ બહાર જાગી રહ્યા છે અને મતદાન પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે આજે પણ રાતભર નજર રાખશે। મારું નામ રોશન મિશ્રા છે। હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો વાર્ડ નંબર 28 કેન્ડિડેટ છું। કાલે જ્યાંથી ઈવીએમ અહીંયા આવ્યા છે ત્યાંથી અમે લોકો અહીંયા છીએ, કેમ કે અમે જે બિલ્ડિંગમાં સ્ટ્રોંગ રૂમ બનાવી ગયા છે તે બિલ્ડિંગની હાલત પણ સારી નથી, એમાં સીસીટીવી કેમેરા નથી। અગર એમાં સીસીટીવી કેમેરા હોય અને લાઈવ ટેલિકાસ્ટ થતા હોય તો આપણે અહીંયા આવવાનું શું જરૂર છે? આપણે કાલે રાત્રે રોકાયા, આજે દિવસ પછી કાલે રાત્રે 15 દિવસે ગિનતી થાય તેમાં આપણે હાલાકાની સામનો કરવો પડે છે, કેમ કે અહીંયા તંત્ર એના પર કે ઊભા છે। તંત્ર અગર ઈમાનદારીથી કામ કરે તમે અહીંયા ઊભા થવાની શું જરૂર છે? તમે એટલા સવારથી તમે લોકો પણ આવ્યા છો, એક પણ બીજેપીને કેન્ડિડેટ અહીંયા ફરક્યા હોય તો કહો તમે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।